યુકેની બધી જ પબ્લિક આનથી ડરે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? તો આજનો આ વિડીયો એના માટે બનાવવાનો છે કે લંડનની અંદર તમે જ્યારે પણ ડ્રાઇવિંગ કરો છો, બરાબર છે, ત્યારે તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ જ ફોલો કરવા પડે છે. એઝ પર લંડન નહીં, આખા યુકેની અંદર, કેમ કે બ્રિટિશ ગવર્મેન્ટના જે રોડને લગતા જે રૂલ્સ છે ટફ છે. રીઝન કે અહીંયા એક્સિડન્ટ બહુ ઓછા થાય છે. નો ડાઉટ એક્સિડન્ટ થાય છે, પણ બહુ ઓછા થાય છે. અને સેકન્ડ થિંગ કે નોર્મલી હું તમને કહું ને તો લંડનની અંદર પોઈન્ટ્સવાળી સિસ્ટમ છે. કેમ કે અહીંયા જે બી ડ્રાઇવિંગ કરે છે તો જેટલી બી પબ્લિક ડ્રાઇવિંગ કરે છે તો એ બધી પબ્લિક પોઈન્ટ્સથી ડરે છે. કારણ 12 પોઈન્ટ્સ આવે છે. 12 પોઈન્ટ્સમાંથી તમારા 12 પોઈન્ટ્સ જો પોલીસે લગાડી દીધા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ. તો વસ્તુ એ છે કે લંડનની બધી જ પબ્લિક આનથી ડરે છે. એટલા માટે કે તમે જ્યારે પણ ડ્રાઇવિંગ કરો છો, આજે બહારની કન્ટ્રીથી લાઈક ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, વોટ એવર જે બી કન્ટ્રીથી લોકો અહીંયા આવે છે તો સ્ટાર્ટિંગમાં એ લોકોને રૂલ્સ નથી ખબર હોતી. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર એ લોકો ડ્રાઈવ કરે છે, બધું જ કરે છે, બરાબર છે. પણ એ લોકોને મોસ્ટલી ખબર નથી હોતી કે રસ્તામાં શું હોય છે. 30નો કેમેરો આવે, 20નો કેમેરો આવે, અને ડબલ યલો પર તમારે ગાડી પાર્ક નહીં કરવાની, ડબલ રેડ ઉપર ગાડી પાર્ક ને ડબલ રેડ પટ્ટા ઉપર ગાડી પાર્ક નહીં કરવાની, પછી સિંગલ લાલ પટ્ટા ઉપર બી તમે ગાડી પાર્ક ના કરી શકો. આ લોકોની પર્ટિક્યુલર જગ્યા હોય છે જ્યાં તમારે પાર્કિંગ કરવાનું, પછી એને તમારે પે કરવાનું. એમાં બી બહુ બધી એજન્સીઓ હોય છે જે બધાનું પાર્કિંગ ચાર્જ ને તમને બધું ચૂકવે છે. આ મીન્સ લાઈક તમે ચૂકવો છો તો એ લોકો તમને પાર્ક કરવા દે છે. એમાં બી એટલા હવર્સ પાર્ક કરી શકો ને એવી રીતના બધા રૂલ્સ છે. અને ટુ વ્હીલની અંદર તમે ડબલ સવારી ના બેસાડી શકો, એના માટે બી તમારે ટુ વ્હીલનું ફૂલ લાઇસન્સ જોઈએ તો તમે પાછા ડબલ સવારી બેસાડી શકો. એ બધા બહુ બધા રૂલ્સ છે અહીંયા. પણ આ બધા જે રૂલ્સ છે, બરાબર, અહીંની પબ્લિક કમ્પ્લીટલી ફોલો કરે છે. અહીંયા ઇન્સ્યોરન્સ વગર મોસ્ટલી પબ્લિક ગાડી બહાર બી નથી કાઢતી, બરાબર. કારણ કે ભાઈ જો ઇન્સ્યોરન્સ વગર પોલીસે પકડી લીધા તો તમને 6 પોઈન્ટ્સ આપી દેશે. 6 પોઈન્ટ આપી દીધા, હવે શું કરવાનું? બૈચા 6 પોઈન્ટ. પાછા જો ન કરે નારાયણ ને તમે પાછા પકડાઈ ગયા તો પાછા 6 પોઈન્ટ આપી દેશે. એટલે તમારું તો પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું મીન્સ તમારું લાઇસન્સ તમારું કેન્સલ થઈ જાય. પછી તમારે પાછી નવી પ્રોસેસ, નવેસરથી બધી જ પ્રોસેસ કરવાની. જો તમારે 4 વ્હીલની અંદર